આપણે ત્યાં કોઈ પણ કામ કરીએ એટલે એમ કે એક વાર, બે વાર અને ત્રણ વારે જય બોલાય. તો બે વાર પ્રવચન કર્યું, તાલી વિશે સમજાવ્યું એટલે 75% ફેર પડ્યો, પણ હજી પાછળ 25% બાકી છે. એટલે હજી એક ઉદાહરણ આપું. પૂજ્ય મોરારી બાપુના મુખે સાંભળેલું કે જે તાલી પાડે ને એના પાપ બધા ઉડી જાય. એટલે હવે તો તાલી પાડવી જ પડે, કારણ કે પોતાના પાપ કોને રાખવા હોય. તે એક કથામાં અમે આમ કીધું અને કહ્યું કે તાલી પાડી એટલે પાપ ઉડી જાય. તો કોઈએ પૂછ્યું કે પાપ જાય ક્યાં? તો કે તાલી ન પાડે ને ત્યાં. ઉભા રહ્યો, હજી પૂરું નથી થતું. થયું એવું કે અમે આ પ્રવચન કર્યું ને પછી દેરાણી જેઠાણીમાં તમે જોજો જાજા ભાગે. જો કે અહીંયા તો મેં એવો એક પરિવાર જોયો છે, અહીંયા કોઈ અલગ અલગ પરિવાર છે જ નહીં, આખે આખો એક જ પરિવાર છે. એટલો સંપ જોયો છે મેં. નાની અવસ્થામાં ઘણી બધી કથાઓ કરી, પણ આવા યજમાનો ને આવા શ્રોતાઓ જીવનમાં પહેલી વાર જોઉં છું. તમને બધાને લાખ લાખ વંદન, અને આવા જ સંસ્કાર જાળવજો તો તમારું ઉદાહરણ મારે બાર દેવા થશે. તો ક્યાંક ક્યાંક એવું હોય કે દેરાણી જેઠાણીમાં બનતી ન હોય, ઝઘડો થતો હોય, એકબીજાના પ્રત્યે રાગ દ્વેષ હોય. એટલે અમે કહ્યું કે તાળી પાડી એટલે પાપ ઉડી જાય. તો કે જાય ક્યાં? તો કે ન પાડે ત્યાં. તો એક જેઠાણીએ ફટાફટ તાળી પાડીને દેરાણીના હાથ પકડી લીધા કે તાળી જ ન પાડવા દો, બધા પાપ એને જવા જોઈએ. તો હવે જે તાળી નહીં પાડે, એક તો પેરાલિસિસ થાય, બીજું તમારા પાપ તમારી પાસે જ રહેશે, અને ત્રીજું સૌથી શ્રેષ્ઠ નવધા ભક્તિ, કે ભગવાનની કથા ભજન કીર્તન જ્યારે ચાલી રહ્યા હોય ત્યારે શક્ય હોય તો નૃત્ય કરવું. પણ બધા તો નાચી ન શકે, કારણ કે નહીં તો આપણે આથી ડબલ ડોમ બનાવવો પડે. તમારે અહીંયા ડૂમ કે છે. એટલે બેઠા બેઠા તાલી પાડો એ પણ નૃત્યનો જ એક ભાગ છે. એટલે ભગવાન કૃષ્ણ શ્રી ગોપાલલાલજી ખૂબ રાજી થશે. તો ભગવાનને રાજી કરવા છે તો પૂરા જોશ સાથે આજે ઠેઠ વૈકુંઠમાં ખબર પડી જવી જોઈએ કે મોકર ગામમાં આજે કથા પ્રારંભ થઈ, એવી તાલીઓનો નાદ કરવો છે. શ્રી ગોપાલ